ये बंद कर दो। अलग तो खा दे। हेलो हेलो અવાજ વધારે હોય થોડો ધીમો કરજો. ધીમો ધીમો કરો થોડો. બધા ડાયરાને રામ રામ. આમ તો અવારનવાર કાર્યક્રમો કરવાના થાય છે. દર વખતના કાર્યક્રમ અને આ વખતના કાર્યક્રમમાં તફાવત શું છે? દર વખતે કાર્યક્રમ એક તો આપણો રાત્રે હોય છે, કારણ કે આપણો વિસ્તાર ખેડૂતોનો વિસ્તાર છે, એટલે કાર્યક્રમ રાત્રે હોય. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે, તાલુકા સંગઠનમાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે. પણ આજનો કાર્યક્રમ જે ખરેખર ખેડૂતોની ખૂબ જ અત્યારે સિઝન છે, 500 રૂપિયા આપતા મજૂર મળતા નથી, મારી વાત સાચી છે? તેમ છતાંય તમે આજે આવ્યા છો. મોટી વાત એ છે આજ સાંજ સુધી ભૂખ્યા રહેવાનું છે. કેમ થાય છે? તૈયારી છે? 1 વાગ્યા સુધી આપણે અહીંયા બેસવાનું છે. ત્યાર પછી સિઝન હોવાથી આપણા ખેતરોમાં પણ આજે અહીંયાથી બધાએ પછી જવાનું છે, પોતપોતાના ખેતરોમાં કામ કરવાનું છે. તૈયાર? અહીંયા મંચસ પર બિરાજમાન સરપંચ સાહેબ ભાઈ શ્રી અમૃતભાઈ, અજીત દાદા, મહેન્દ્રસિંહ, વિરમદેવસિંહ ભાઈ, હગરામભાઈ, અને જેને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે ભાઈ અશોકભાઈ, તેમજ મોટી સંખ્યામાં આજે આ સિઝન હોવા છતાંય જે ખેડૂતો અહીંયા અન્નદાતા અનશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હું રાજુભાઈ કરપડા આપ તમામનું હૃદયપૂર્વક કાર્યક્રમમાં સ્વાગત કરું છું. અહીંયા સૂત્રોચ્ચાર થોડા કરી અને આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. પણ જે આ બેનરો છે, બેનરોની અંદર જે લખ્યું છે એ એક વખત વાંચી જઈએ. વાંચ્યા પછી બેનરો આપણે નીચે નથી રાખવાના. જેટલા લોકો ઉભા રાખી શકે હું સૂત્રોચ્ચાર કરું ત્યાં સુધી આપણે બેનરને ઊંચા રાખવાના છે. બરાબર છે? જેના હાથમાં બેનર છે પાછળની જે લાઈન છે ત્યાં પણ, અહીંયા વચ્ચે વધારે હોય તો ત્યાં આપી દો. જે મિત્રો ઉભા છે ને તે બેસી જાવ અંદર આવીને. આજે આપણે શા માટે મળવાનું થયું છે? ખરેખર ઈડી નું શું કામ હોય, સીબીઆઈ નું શું કામ હોય, ખરેખર સરકારનું શું કામ હોય, વિપક્ષનું કામ શું હોય, આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે. પણ પહેલા ભારત માતાના જયઘોષ સાથે આવો સાંભળો. આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. 2 હાથ ઊંચા કરી અને ભારત માતાની જય બોલાવવાની છે, અને એ જયમાં ખેડૂતોની તાકાત દેખાવી જોઈએ. બોલો ભારત માતા કી! ભારત માતા કી! જય જવાન! જય જવાન! વંદે વંદે! આજે દિલ્હીની અંદર આપણા માન્ય રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી જેલની અંદર છે. સંજયસિંહ હમણાં છૂટ્યા. મનીષ સિસોદિયાજી જેલની અંદર છે. સત્યેન્દ્ર જૈનજી જેલની અંદર છે. સૌરભ ભારદ્વાજજી અને આતિશીજીને પણ નોટિસ આવી ગઈ છે. ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓને શરાબ ગોટાળાના નામે વારંવાર નોટિસો મોકલી અને કેમ પ્રેશર ઉભું કરવામાં આવે છે? તો જ્યારથી 2014 થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારથી એજન્સીઓનો ઉપયોગ કરી અને નેતાઓને દબાવવાના, ધમકાવવાના અને પછી ભાજપ જોઈન કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અનેક નેતાઓને ત્યાં ઈડી ની રેડ પાડવામાં આવે, ઈડી નોટિસ મોકલે અને ઈ નેતાઓ ભાજપમાં જોઈન થઈ ગયા હોય આવું આપણે જોયું છે. પહેલી વાર આ ભાજપને અને સરકારને એવો એક નેતા મળ્યો છે કે જેને નક્કી કર્યું કે મારી પાર્ટી તૂટી જાય તો ભલે તૂટી જાય, મારી સરકાર તૂટી જાય તો ભલે તૂટી જાય, પણ હું ક્યારેય તમારા ચરણે નહીં આવું અને આ દેશના ગદ્દારોની સાથે હું ક્યારેય નહીં બેસું. આજે શરૂઆતની વાત કરીએ તો સત્યેન્દ્ર જૈનજી જે આમ આદમી પાર્ટીનો કારભાર સંભાળતા, પહેલા નોટિસ એમને આપીને એમને જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાર પછી મનીષ સિસોદિયાએ શિક્ષણની બાબતમાં ખૂબ સારું એવું વિશ્વ લેવલે પોતાનું એક નામ ઊભું કર્યું. બહારથી વિકસિત દેશોના પ્રેસિડેન્ટ અહીંયા દિલ્હીમાં સ્કૂલો જોવા આવતા. આવી સ્કૂલનું નિર્માણ મનીષ સિસોદિયાએ કર્યું કે જ્યાં ખેડૂતનો દીકરો ભણે, જ્યાં મજદૂરનો દીકરો ભણે, ઈ જ નિશાળમાં ઈ જ બેન્ચ ઉપર બેસીને આપણા ખેડૂતનો દીકરો ભણતો હોય એની બાજુમાં મંત્રીનો દીકરો ભણે. આ શિક્ષણ વ્યવસ્થાની સ્થાપના મનીષજીએ કરી. સારામાં સારી સ્કૂલ અને એકદમ ફ્રી વ્યવસ્થા. તો મનીષ સિસોદિયાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા. નોટિસ મોકલવામાં આવી કે તમે ચરણે થઈ જાવ છો, જો તમે ભાજપમાં નથી આવતા તો તમને જેલમાં મોકલી દેવામાં આવશે. મનીષ સિસોદિયાજીએ જેલમાં જવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું. ત્યાર પછી જે ઉદ્યોગપતિઓ છે, જેની ભાજપ સરકાર સાથે સાઠગાંઠ હોય એવા ઉદ્યોગપતિઓના આંકડાકીય પુરાવાઓ સાથે, દેશની અંદર થયેલા કૌભાંડના આંકડાકીય પુરાવાઓ સાથે અનેક વખત પ્રેસ કોન્ફરન્સ સંજયસિંહે કરી અને સંજયસિંહ એક એવો વ્યક્તિ કે જેને સાંસદની અંદરથી આ દેશના કૌભાંડીઓને ઉગાડા પાડવાનું કામ કર્યું. એ સંજયસિંહ આ લોકોને કણાની જેમ ખટકવા માંડ્યા. આ વાત હું એટલા માટે કરું છું, આપણે જે રસ્તે જઈએ રસ્તો સંઘર્ષનો છે. આપણે જે રસ્તે જઈએ છીએ એમાં કાંટા વાગવાના છે. આપણી પૂર્ણ તૈયારી હોવી જોઈએ કે કાંટા વાગશે, જેલ જવું પડશે, દંડા ખાવા પડશે, પણ આ દેશનું લોકતંત્ર બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની આપણી તૈયારી હોવી જોઈએ. સંજયસિંહને નોટિસ મોકલવામાં આવી, વારંવાર પરેશાન કરવામાં આવ્યા. ત્યાર પછી સંજયસિંહને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા. પછી આ લોકોને એવું થયું કે સાલું અત્યાર સુધી તો અમે જેમ ત્યાં ઈડી મોકલતા હતા એ આવી જતા હતા. ઈડી મોકલો, બીજી કોઈ એજન્સી મોકલો એટલે સીધા બીજા દિવસે અઠવાડિયે ભાજપની ઓફિસે આવે કે અમે આવી ગયા. હવે અમારી વિરુદ્ધ તપાસ ન કરાવતા. પણ અહીંયા તો ઉલટું થયું. નોટિસો મોકલે, કેસ કરે, એક પણ નેતા ચરણે થવામાં નહોતો. એટલે એમને નક્કી કર્યું કે આનો મુખ્ય માણસ જે છે અરવિંદ કેજરીવાલજીને જો આ કેસમાં ફસાવીને જેલમાં પૂરી દઈએ તો અહીંયાથી પાર્ટી તૂટી જશે, દિલ્હીમાંથી સરકાર પણ તૂટી જશે. આની પહેલા કેવડા પ્રયાસો થયા કે કોર્પોરેશનમાં જયારે આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી, વધારેમાં વધારે ડીએમસી માં 15 વર્ષ ભાજપનું શાસન રહ્યું, ત્યાર પછી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી તો કોર્પોરેશનમાં ન બેસવા માટેના પ્રયાસો કર્યા. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં પણ મેયરને ખોટી રીતે નિમણૂક કરી અને ખરેખર આમ આદમી પાર્ટીના મેયર બનવા જોઈએ એની જગ્યાએ ખોટી રીતે ગોટાળો કરી અને પ્રિસાઇડિંગ ઓફિસરે અન્ય કોઈ બેસાડી દીધા. આ બધું આપણે જોયું છે ને વિડીયોમાં. વારંવાર દબાવવાના, ધમકાવવાના પ્રયાસો પછી જે ચરણે નથી થયા ઈ નેતાઓને દબાવવા, ઈ પાર્ટીને તોડવા માટે અરવિંદ કેજરીવાલજી નોટિસ મોકલી દેવામાં આવી અને એને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આજે ચિત્ર એવું થયું કે એ લોકો એવું વિચારતા કે અરવિંદ કેજરીવાલજી જેલમાં જશે એટલે ધારાસભ્ય તૂટી જશે, બધા ડરી જશે, નેતાઓ ભાજપમાં આવી જશે. આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે ભાજપની વિરુદ્ધનો માહોલ દેશમાં ઉભો થઈ ગયો. રામલીલા મેદાનમાં, જંતર મંતર મેદાનમાં હજારો લાખોની સંખ્યામાં લોકો કેજરીવાલજીના સમર્થનમાં ઉભા છે. અને આ
જે ગોટાળો આજે શરાબ ગોટાળાની વાત છે, એ વાસ્તવિકતા શું છે? શરદ રેડ્ડીએ જેને નામ ખોલ્યું છે એ માણસ ભાજપમાં 60 કરોડ રૂપિયાનું ફંડ આપે છે. એ માણસ પકડાઈ ગયા પછી ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે પકડાઈ ગયા પછી 5 દિવસે 5 કરોડ રૂપિયાના બોન્ડ લે છે અને ભાજપમાં જમા કરાવે છે. ત્યાર પછી એ વ્યક્તિના જામીન મળે પછી કટકે એને 55 કરોડ રૂપિયા ફંડ ભાજપમાં આપ્યું. એ એવું કે છે કે શરાબ ગોટાળાની અંદર અરવિંદ કેજરીવાલજી આટલા લોકો છે અને મારી સાથે રહીને આ લોકોએ ગોટાળો કર્યો છે. હવે જે બુટલેગર હોય એ કોઈ નેતાના નામ દે, મુખ્યમંત્રીના, અને મુખ્યમંત્રીની ધરપકડ થાય, આવું તો કદાચ ભાજપના શાસનમાં જ થાય. બુટલેગર નામ આપે, બુટલેગર એવું કે આને ગોટાળો કર્યો છે. ખરેખર આખું શરાબ ગોટાળાના નામે આમ આદમી પાર્ટીને તોડવાનું ષડયંત્ર થાય છે. આ જે બેનરની અંદર લખ્યું છે કે મોદી કા સબસે બડા ડર અરવિંદ કેજરીવાલ છે. આ શરૂઆત ત્યાંથી થાય છે કે ખરેખર ભાજપને ડર લાગે છે કે માત્ર 12 વર્ષની કારકિર્દીમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ. ગરીબોને સારામાં સારું શિક્ષણ આપે છે, ગરીબોને, ખેડૂતોને અને અન્ય લોકોને પણ મફતમાં સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા આપે છે, મહિલાઓને મફતમાં મુસાફરી આપે છે, સારામાં સારું નોન કરપ્ટેડ કામ દિલ્હીની અંદર થાય છે. તેમ છતાંય દિલ્હી સરકાર નફો કરે છે, એટલે કે એનું બજેટ ખોટમાં નથી જતું, નફામાં જાય છે. આ ભાજપના નેતાઓને ખટકે છે. પંજાબની વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોની સંખ્યા છે. આજે ભાષણને એટલા માટે લંબાવતો જાઉં છું કે અહીંયા આપણે જે દરેક ગામમાંથી બે પાંચ આગેવાનો આવ્યા છો એને ખરેખર વાસ્તવિકતાની ખબર હોવી જોઈએ. દેશ કઈ દિશામાં જાય છે ખબર હોવી જોઈએ. ખેડૂતો માટે ભલું કોણ ઈચ્છે છે એ ખબર હોવી જોઈએ. તો વાસ્તવિકતા એ છે, પંજાબમાં આજે યુવાનોને રોજની કેલ્ક્યુલેશન જે કરીએ તો રોજ 55 યુવાનને નોકરી મળે છે. પેપરો ફૂટતા નથી. ખેડૂતોને પાક નુકસાન જાય તો વળતર માટે આંદોલન કરવા પડતા નથી. ખેડૂતોને પાક નુકસાન જાય, દિલ્હીની અંદર તો પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર આમ આદમી પાર્ટી ચૂકવે છે, જે દેશના કોઈ રાજ્યમાં નથી ચૂકવાતું. પંજાબની અંદર વીજળી મફતમાં છે. ખેડૂતોને પાક નુકસાન જાય તો અઠવાડિયામાં વળતર ચૂકવવામાં આવે છે. જ્યાં વીજળી મફતમાં છે, દિલ્હીમાં વીજળી મફત, પંજાબમાં વીજળી મફત, ખેડૂતોના બાળકોને સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા મફત, ખેડૂતોના બાળકોને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મફત. મુસાફરી અમારી મહિલાઓ ક્યાંય જાય છે એક ગામથી બીજા ગામ તો મુસાફરી મફત. આવી સરકાર ચલાવતી કોઈ પાર્ટી હોય આમ આદમી પાર્ટી છે. અને એ ભાજપને એટલે ખટકે છે કે આજે સારી વ્યવસ્થા ઉભી કરશે તો કાલે લોકો ભણી ગણીને અમારી સામે સવાલો ઉભા કરશે. કોઈ સવાલ ના કરવો જોઈએ. તો આ રાજનીતિ ભાજપની ગામડાથી લઈ અને દિલ્હી સુધીની છે. આપણા તાલુકામાં સવાલ થાય છે સવાલ. અહીંયા પણ ભાજપના નેતાઓ સામે આપણે સવાલ કરી શકીએ છીએ. જીબી નો કઈ પ્રશ્ન હોય તો ફોન કરી શકીએ છીએ. હા કે ના બોલો તો એવડા એને ખબર પડે. એ તો દાબત મારે મૂળે આવવાનું છે. આપણે અહીંયા વાસ્તવિકતા આપણે જાણીએ છીએ. આ પરિસ્થિતિનું નિર્માણ ગામથી લઈ અને ગાંધીનગર થી લઈને દિલ્હી સુધી થયું છે. કોઈનું કામ નહીં કરવાનું પણ તમને નડશું નહીં એટલે મત આપો, આવો ભાજપના નેતાનો પ્રચાર હોય. ભાઈ ટીકર થી આવ્યા છે. હું શરૂઆતમાં મીટિંગમાં જાતો ને ત્યારે સંબંધના દાવે આપણા ચાહકો હોય એટલે આવે, પણ રાત્રિ મીટિંગમાં અંધારામાં વધારે લોકો ઉભા રહે, અંજવાળામાં ઓછા ઉભા રહે. આપણે કહીએ કે અંધારામાં કેમ ઉભા રહ્યો છો તો એ કે ફોટામાં ના આવીએ. ફોટામાં આવી શું થાય તો કે બીજા દિવસે ચેકિંગ આવે. આ રાજનીતિને ખતમ કરવા માટે ભગવાને આપણને જન્મ આપ્યો છે.
આ રાજનીતિ તાલુકામાંથી ખતમ થશે, ગાંધીનગરમાંથી એ ખતમ થશે, કેન્દ્રમાંથી પણ આ રાજનીતિ ખતમ થશે અને એનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખવા માટે આપણે બધા ભેગા થયા છીએ. આ કોઈ માઈક આંગલી વાત કરવાય ભેગા નથી થયા, માઈક આંગલી રાજનીતિ કરવાય ભેગા નથી થયા, ગદ્દારો સાથે ક્યારેય બેસવાય ભેગા નથી થયા. આપણે જે વિચારો લઈને નીકળ્યા છીએ એ દેશમાં એક નવી દિશા આપવા માટે નીકળ્યા છીએ, દેશને એક પરિવર્તનની દિશામાં આગળ લઈ જવા માટે નીકળ્યા છીએ. વાત પૂરી થઈ. કેજરીવાલજીની ધરપકડ કેવી રીતે થઈ, મનીષજીની, સંજયસિંહની, સત્યેન્દ્ર જૈનજીની ધરપકડ કેવી રીતે થઈ એ મુદ્દે આપણે જાણ્યું. હવે હું એક અમુક નામ લઈને આવ્યો છું કે ખરેખર ઈડીનું કામ શું હોય કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, કૌભાંડ કર્યા છે, એવા લોકોને જેલમાં પૂરવા. આ કામ હોય ને ઈડીનું. હવે એવા લોકોના હું નામ બોલું કે જેને હજારો કરોડ રૂપિયાનો કૌભાંડ ભ્રષ્ટાચાર કર્યો છે, એવા એની ઉપર આરોપો લાગ્યા હોય, જેને ઈડીએ નોટિસ મોકલી હોય અને ત્યાર પછી એ લોકો નિર્દોષ છૂટીને આજે ભાજપમાં મંત્રી હોય ને કા સાંસદ હોય, એવા લોકોના નામ બોલું છું. ખરેખર જે હજારો કરોડનું કૌભાંડ કર્યું હોય એને નિર્દોષ છોડીને ભાજપ સાંસદ બનાવી દે તો હું તમે જાણી શકીએ છીએ શું રંધાય છે. આ આપણે જાણીએ છીએ. અજીત પવાર, આપણે બધાએ નામ સાંભળ્યું છે. 70,000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો, ઈડીએ નોટિસ મોકલી, કેસ કર્યો, ભાજપમાં ગયા, નાયબ મુખ્યમંત્રી બની ગયા. એ મશીનમાં કેટલા નાખ્યા એના નામ બોલું. શિવરાજસિંહ ચૌહાણ, હેમંત બિસ્વ શર્મા, શુભેન્દુ અધિકારી, નારાયણ રાણે, છગન ભુજબળ, હસન મુશરીફ, મુકુલ રોય, નવીન જિંદલ, તપસ રોય, સીતા સોરેન, મધુ કુડા, અશોક વચન, આવા તો ઘણા બધા નામ છે જેનું લિસ્ટ બને. આ નેતાઓ આજે ભાજપમાં કોઈ મંત્રી છે, કોઈ સાંસદ છે, કોઈ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના પદ પર રહી ચુક્યા છે. ઈડીએ નોટિસ આપ્યા પછી, એની પર કેસ દાખલ થયા પછી. તો ખરેખર ઈડી નોટિસ આપે, જેને કૌભાંડી કહેવામાં આવે, ભ્રષ્ટાચારી કહેવામાં આવે, પ્રધાનમંત્રી પોતે જેને ભ્રષ્ટાચારી કૌભાંડ કહેતા હોય, એવા લોકો ભાજપમાં જાય એટલે આપણે બધા જેમ દાદાએ કીધું કે એમની પાસે એવું વોશિંગ મશીન છે કે કૌભાંડી કોઈ પણ હોય એ વોશિંગ મશીનમાં નાખો એટલે પછી એમાં એ પવિત્ર થઈ જાય. એ વોશિંગ મશીનમાં પરાણે બળજબરીથી આપણે કાકરા નાખી દઈએ તો શું થાય? વોશિંગ મશીન તૂટી જાય ને. બળજબરીથી અરવિંદ કેજરીવાલજી અંદર નાખવાનો પ્રયાસ કર્યા છે. આ વખતે સમય કાયમ બદલાતો રહેશે, કોઈનો એક સરખો સમય નથી રહેતો. અંગ્રેજો એવું કહેતા હતા કે અમારો દિવસ આથમતો નથી. અંગ્રેજોનો ક્યારેય સૂર્યાસ્ત થતો નથી, આપણે જોયું હતું. જયારે મંગલ પાંડે 1857 ના વિપ્લવમાં દેશનો પ્રથમ શહીદ હતા, એને સપનું જોયું હતું કે એક દિવસ દેશ આઝાદ થશે. એની કુરબાની પછી 90 વર્ષે દેશને આઝાદી મળી, પણ જે સપનું જોઈને બલિદાન આપ્યું હતું એ સપનું 90 વર્ષે સાકાર થયું છે. અનેક લોકોએ દેશની આઝાદી માટે બલિદાનો આપ્યા છે, પણ શરૂઆત જે કરતા હોય છે એનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાતો હોય છે. આજે આપણે જે અહંકારની રાજનીતિ છે, જે લોકતંત્રને ખતમ કરનારી રાજનીતિ છે, એમાંથી દેશને બચાવવા માટે આપણે બધા એ મેદાને આવવાનું છે. બીજી વાત કે હું કાયમ માટે મૂળીનો કાર્યક્રમ હોય, સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ તાલુકાનો કાર્યક્રમ હોય, એમાં કાયમ માટે કહીએ છીએ કે જે દાબ ધમકી વાળી રાજનીતિ હતી, રાજનીતિ અહીંયા ખતમ થઈ ગઈ છે. અને કોઈ પણ કાર્યકરને ક્યારે પણ દબાવવાના કોઈ પ્રયાસ કરશે તો નેતા હશે તો પણ ભલે અને અધિકારી હશે તો પણ ભલે, એની ઓકાતનું ભાન કરાવવા માટે જ અમારો જન્મ થયો છે. અમારા એક પણ કાર્યકરને ખોટી રીતે ધમકાવી નહીં શકાય. એક પણ કાર્યકરને પીજીવીસીએલ ના નામે ધમકાવી નહીં શકાય. એક પણ કાર્યકરને ખોટા કેસના બહાને ધમકાવી નહીં શકાય. અને જે તમે વારંવાર
તમારા નેતાઓને કહો છો પછી જોઈશું, તો હું કાયમ માટે કહું છું પહેલું નામ એમાં રાજુ કરપડાનું રાખજો, પછી જોઈ લેજો. જે આપણી શા માટે મળવાનું થયું છે એ વિગતવાર ચર્ચા થઈ. કોણ કૌભાંડી નેતાઓ છે જે આજે ભાજપમાં મંત્રીઓ થઈને બેઠા છે એ પણ આપણે લાઈવ ના માધ્યમથી લોકોને કહ્યું. અહીંયા પણ આપણી વચ્ચે ચર્ચા થઈ. ખરેખર જેલમાં કોણ હોવું જોઈએ અને કોણ છે, શા માટે આ ષડયંત્ર થાય છે એ પણ આપણે જોયું. એનાથી આગળ અહીંની જે ગુજરાતની હાલની રાજનીતિ છે, માથે લોકસભાની ચૂંટણી આવે છે. આજે આપણે ઉપવાસ પર બેઠા છીએ, સમય પૂરતો છે તો વિગતવાર ચર્ચા કરીએ. ભાઈએ જે વાત કરી, અમૃતભાઈએ, તો પરસોત્તમભાઈ રૂપાલાનું કીધું એટલે મને પરસોત્તમભાઈ નો એક વિડીયો યાદ આવ્યો, જેમાં એવું બોલતા હતા કે વિપક્ષ બધો એક થઈને લડે છે પણ વરરાજો ક્યાં? આ વિડીયો તમે કોઈ જોયેલો છે? વિપક્ષ એક થઈને લડે છે પણ વિપક્ષ પાસે વરરાજો નથી. પરસોત્તમભાઈ ને કહીએ છીએ તમારે ત્યાં વરરાજો તૈયાર છે. કન્યા પક્ષ વાળા ના પાડે છે, જાનૈયા ના પાડે છે, પરાણે પરણવાનું ના કરો. નથી જાનૈયા રાજી, નથી માંડવિયા રાજી, અને પરાણે પરણવું. એનાથી આગળ કહીએ, એક વિડીયોમાં એવું કહેતા કે માની કાખમાં બેહીન ટોકરા ન વાગે. એ તો જેવું જેવું જાહેરમાં બોલતા એ બધું આપણે બોલી ન હકાય, નહીતર તો એ કહીએ તમે જેની કાખમાં બેઠા ને એની કાખે બગાડી છે. જ્યારે જ્યારે વાત કામની કરવાની હોય, કોઈ સાંસદ દરજ્જાનો માણસ જે ગ્રાઉન્ડ ઉપર મજબૂત નથી અને પોતાના રાજકીય સંબંધો ઉપર લેવલના હોવાથી વારંવાર સાંસદ બને છે, એ માણસ માત્ર વાહિયાત વાતો કરે. હું રૂપાલા સાહેબને ભાજપને એ કહેવા માંગીએ છીએ કે સારામાં સારી ગુજરાતમાં એક સ્કૂલ બનાવી હોય તો એનું નામ આપો. સારામાં સારું એક હોસ્પિટલ બનાવ્યું હોય તો એનું નામ આપો. સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા કરી હોય તો નામ આપો. સારામાં સારા અમારા ખેડૂતોના માટે ક્યારેય જો બિયારણ ડુપ્લિકેટ નીકળ્યું હોય તો બિયારણ સામે કાર્યવાહી કરી અને સારું બિયારણ આપવાના પ્રયાસ કર્યા હોય તો નામ આપો. આપણા વિસ્તારમાં એક પણ ડેમ છેલ્લા 30 વર્ષમાં બન્યું ખરા? સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલ ને બાદ કરીએ, વર્ષો પહેલા બનેલી હોસ્પિટલ, એક હોસ્પિટલ આ લોકો બનાવી શક્યા છે ખરા પૂર્ણ સરકારી? જેને ડેમ નથી બનાવ્યું, જેને હોસ્પિટલ નથી બનાવી, જેને સ્કૂલો નથી બનાવી, એ લોકો વિકાસની વાતો કરશે? એ લોકો આપણી પાસે કયા માટે મત માંગી શકે? જેને મહિલાઓ પર અત્યાચાર કર્યા, લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડીઓ ચડાવીને ખેડૂતોની હત્યા કરી, દિલ્હી બોર્ડર પર 740 ખેડૂતોએ જીવ ગુમાવ્યા, હરિયાણાના ખેડૂતોને લાઠીઓ મારી, અનાપ શનાપ ભાષણબાજી કરીને કોઈની લાગણી દુભાવવાના પ્રયત્ન કર્યા. વિદ્યાર્થીઓ પેપર આપવા જાય છે, પોતાને પરીક્ષા માટે યુવાનો જાય છે તો પેપર ફૂટી જાય. ખેડૂતો પાક લઈને જાય છે, શું ભાવ છે વરિયાળીના? 1000 રૂપિયાથી 1100 રૂપિયા. એક પણ સાંસદ કે એક પણ મંત્રીને અવાજ ઉઠાવતા જોયો છે? 156 ધારાસભ્ય છે, એક પણ ધારાસભ્ય પત્ર લખતા જોયો છે? ખેડૂતોના બિયારણના ભાવ 40,000 રૂપિયા વરિયાળીના બિયારણના હતા. આજે 1000 રૂપિયામાં 1100 રૂપિયા વરિયાળી વેચાય છે. જીરાની વાત કરીએ, 10,000 રૂપિયા ભાવ જીરાનો હતો, આજે 4,000 રૂપિયા જીરાનો ભાવ છે. એક પણ નેતાના પેટનું પાણી નથી હલતું. તમારા આત્માને પૂછજો કે આ ભાવ આવે તો ખરેખર આપણને કઈ વધે છે ખરા? એક પણ ખેડૂત એવો બતાવો જેની માથે દેણું ન હોય. ખેડૂત દેવાદાર બનતો જાય છે, ખેડૂત આત્મહત્યા ન છૂટકે કરે છે, આર્થિક સંકળામણમાં આવી પોતાના બાળકોને શિક્ષણ નથી અપાવી શકતો, પોતે હોસ્પિટલ સારી દવા નથી લઈ શકતો. કયા મોઢે આ લોકો ખેડૂતોના મત માંગે છે? મેં તમને જેના નામ આપ્યા ને કે કૌભાંડીઓના, જેની ઉપર કૌભાંડના આરોપો લાગ્યા છે,
એ નેતાઓ ભાજપમાં ગયા, એમાં મુખ્ય જે મહેન્દ્રસિંહ લિસ્ટ હતું તો એમાં મેં હિસાબ કર્યો કોના પર કેવડો ગોટાળાનો આરોપ લાગ્યો છે. 25 લાખ કરોડ રૂપિયા કરતા વધારે ગોટાળાનો આરોપ આ નેતાઓ પર લાગ્યો છે, જે મોટા મોટા આરોપીઓ છે. 25 લાખ કરોડ કરતા વધારે કૌભાંડનો આંકડો આ લોકોનો છે. એની સામે ગુજરાતના ટોટલ ખેડૂતોનો હિસાબ કરીએ તો માત્ર 21 લાખ કરોડ રૂપિયાનું દેણું ગુજરાતના ખેડૂત પર છે. એટલે કે આ લોકોના પૈસા જે આ લોકો લઈને ભાગી ગયા અથવા કૌભાંડ કર્યા, એના 25 લાખ કરોડ રૂપિયા એ લોકોએ કૌભાંડ કર્યું છે. 21 લાખ કરોડ ખેડૂતોનું દેણું છે. જો કૌભાંડ ન થવા દીધું હોત અથવા એ પૈસાની રિકવરી થઈ હોત તો આજે આપણા ખેડૂતોના દેણા ભરાઈ ગયા હોત. પણ એ લોકોને એમાં રસ નથી. ખેડૂત અને મજદૂર કાયમ માટે ગુલામી કરવા જોઈએ, કાયમ માટે ટંકનું લાવે ને ટંકનું ખાય, આવી વ્યવસ્થા થવી જોઈએ. તો અવાજ નહીં ઉઠાવે, તો ક્યારે બહાર નહીં નીકળે. મારી વાત સાચી છે? છેલ્લી વાત એક કરીને મારી વાત પૂરી કરું છું. જે લોકો કહેતા હોય છે ને, નેશનલ અમુક નેતાઓ ડિબેટમાં બેસતા હોય છે, કહેતા હોય છે ભાજપનું શાસન આમ જ રહેશે, લોકશાહી હવે ખતમ થઈ જશે. તો એ લોકોને કહેવા માંગીએ છીએ कि जिन लोगों ने देश के गद्दारों ने लोकतंत्र को खत्म करने के लिए जो स्वप्न देखा है, विपक्ष को खत्म करके लोकशाही की हत्या करने का जिन्होंने स्वप्न देखा है, इन लोगों को आज कहना चाहते हैं, गुजरात की भूमि से, गांधी और सरदार की भूमि से इन लोगों को कहना चाहते हैं कि आज अरविंद केजरीवाल जेल से चिट्ठियां लिख रहे हैं, किसानों को साथ लेके चलो, मजदूरों को साथ लेके चलो, सभी की सेवा करना, किसी को दुख नहीं पहुंचाना. ये बार बार अरविंद केजरीवाल जी जेल में बैठे बैठे चिट्ठियां लिख रहे हैं. अगर एक बार इन्होंने चिट्ठियां लिख दी कि लोकतंत्र को बचाने के लिए सड़क पर उतर जाओ, तो मैं कसम से कह रहा हूँ, गांधी और सरदार की भूमि गुजरात से कह रहा हूँ, लाखों किसान सड़क पर दिखेंगे और जब तक परिणाम नहीं मिलेंगे तब तक किसान वापस नहीं आएंगे. जो लोग बोल रहे थे बार बार किसान से क्या होगा, मजदूर से क्या होगा, इन लोगों को कहना चाहते हैं कि देश के लिए जिन्होंने बलिदान दिया है, जिन्होंने चाइना और पाकिस्तान के सामने सर नहीं झुकाया, वो भी इतिहास चेक कर लेना, वो भी किसान और मजदूर के बेटे थे. अगर हमारा बेटा देश को बचाने के लिए अपनी बलिदान दे सकता है, देश की रक्षा के लिए बलिदान दे सकता है, तो किसान यहाँ लोकतंत्र नहीं बचा पाएगा. જે લોકો આ સપનું જોઈને નીકળ્યા છે કે લોકતંત્રને ખતમ કરશું, વિપક્ષને ખતમ કરશું, એ લોકોને કહીએ છીએ કે હજુ આ ગુજરાતમાં અને દેશમાં ખેડૂત જીવિત છે. જે ખેડૂતના દીકરા બોર્ડર ઉપર જીવ આપી શકે છે, એ જ ખેડૂત અહીંયા લોકતંત્ર, લોકશાહી બચાવવા માટે જોઈએ એવી તાકાતથી લડશે. જે કાંઈ કરવાનું થશે એ કરીશું, પણ અમારા અવાજને બુલંદ બનાવીશું. અને છેલ્લી વાત કે આપણા જે મૂળભૂત પ્રશ્નો છે, સિંચાઈનું પાણી હોય, PGVCL ના પ્રશ્નો હોય, દેવા માફીની વાત હોય, આ મુદ્દે આપણી લડાઈ કાયમ માટે ચાલુ રહેશે. સૌથી મહત્વની જે સિંચાઈના પાણીની વાત છે, હું વારંવાર કહું છું કે સિંચાઈના પાણીનો જે લોલીપોપ આપવામાં આવ્યો છે, એમાંથી માત્ર અમારા 5% ખેડૂતોનો ફાયદો થવાનો છે. ચૂંટણી પછી અમે ઓફિસેથી ખરેખર કેટલે કામ પહોંચ્યું છે, કેટલો સમય લાગશે, એ માંગણી લઈને ફરીવાર જવાના છીએ. જો એવું લાગ્યું કે આ લોકો વધારાનું કઈ કામ કરવાના નથી, માત્ર ને માત્ર મીડિયામાં આવવા માટે ચૂંટણી લક્ષી જાહેરાત કરી હતી, તો અહીંયાના નેતાઓને પણ કહીએ છીએ કે ફરી વખત હજારો ખેડૂતોને સુરેન્દ્રનગર આવતા વાર નહીં લાગે. લડી લેવાનું છે ને? બે હાથ ઊંચા કરી અને બાહેધરી આપો, લડી લેવાનું છે. સિંચાઈના પાણી માટે લડશું, લોકતંત્ર બચાવવા લડશું, આ દેશની અસ્મિતા માટે લડશું, પૂરતા બહાર ન મળે તો લડશું. તમામ મોરચે લડવાની તૈયારી સાથે બીજી એ પણ જવાબદારી આપું છું. આજે તો હમણાં આપણે
માની લઈએ 1 વાગે બધા છૂટા પડશું, સીઝન છે એટલે પોતાના ખેતરે જઈને કામ કરીશું, પણ આવનાર દિવસોમાં આપણા ગામડે ગામડે હજુ મજબૂત સંગઠન બનાવવાનું છે. લડાઈ આપણી બહુ લાંબી છે. આજે તો કેજરીવાલજીના સમર્થનમાં અહીંયા ઉતર્યા છીએ, કાલે એવું પણ બને કે રાજુ કરપડાના સમર્થનમાં રાત્રે 2 વાગે પોલીસ સ્ટેશન ઉભું રહેવું પડે. એના માટે પૂર્ણ તૈયારી કરી રાખજો. ગામડે ગામડે મજબૂત સંગઠન બન્યું છે, હજુ પણ વધારે મજબૂત બનાવજો. લડાઈ લાંબી છે, ખોટા આરોપો થશે, જેલમાં પૂરવાના પ્રયત્ન થશે. એ દિવસે આપણી લડાઈ પ્રમાણિકતાથી હતી અને સત્યની લડાઈ સાથે કેટલા લોકો જોડાય બતાવવાનો સમય પણ એ દિવસે હશે. ખૂબ લાંબો સમય બધા બેઠા, આજુબાજુના ગામડાઓમાંથી પધાર્યા. તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર. સાથે આજે મીડિયા કવરેજ માટે સુરેન્દ્રનગરથી જે કાંઈ પત્રકારો આવ્યા છે, જોરદાર તાળીઓથી એકવાર એમનું પણ સ્વાગત કરીએ. આ બધાની સાથે આપણી સાથે હેરાન થવાનું જેનું લખાયેલું છે એવા પોલીસ મિત્રોનો પણ એક વખત તાળીઓથી આપણે સ્વાગત કરીએ અને આભાર પણ માનીએ. બીજું કાંઈ પણ કોઈના સવાલ કે પ્રશ્ન હશે તો મીટિંગ પૂર્ણ થઈએ પોતાની વાત મૂકવી.